નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો સરકાર દ્વારા દર મહિનાની પહેલી તારીખે જ્યારે અલગ અલગ જે સરકારી નિયમો છે એલપીજી પેટ્રોલ ડીઝલ વગેરેના ભાવો વગેરેમાં જે છે તે વધારો ઘટાડો કરી અને મોટા ફેરફારો જાહેર કરાતા હોય છે, ત્યારે હવે આગામી 1 જાન્યુઆરીથી જ્યારે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, વર્ષ 2026, તો સરકાર દ્વારા વર્ષ 2026ની શરૂઆતમાં જ પહેલી તારીખે જ 9 જેટલા મોટા ફેરફારો સરકાર દ્વારા નિયમોમાં કરવામાં આવી રહ્યો છે, જેનાથી ચોક્કસથી સરકારી કર્મચારીઓ માટે 8મું પગાર પંચ હોય કે પછી આમ જનતાના ખિસ્સા પર તેની શી અસર પડશે તેને લઈ અને આજના વિડીયોમાં આ ફેરફારો વિશે આપણે વિગતવાર જાણીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય એટલે કે પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા 1 જાન્યુઆરીથી થતા ફેરફારોના વિડીયોઝ, સરકારી કર્મચારી વગેરેના વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આગામી 1 જાન્યુઆરી 2026થી જ્યારે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ જે છે તે 9 જેટલા મોટા ફેરફારો સરકારી નિયમોમાં થવા જઈ રહ્યા છે, જેમાં 8મું પગાર પંચ, એલપીજીના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને પાનના નિયમોનો સમાવેશ થાય છે। તો નવા વર્ષની શરૂઆત સાથે જ બેન્કિંગ, ટેક્સ, સિમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે। જો તમે સમયસર તૈયારી નહીં કરો તો તમારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે। આવામાં જોઈએ કે નવા વર્ષે શું ફેરફારો થશે। પહેલો સૌથી મહત્વનો ફેરફાર છે પાન આધાર લિંક કરવું અનિવાર્ય, એટલે કે પાન કાર્ડને હવે આધાર કાર્ડ સાથે લિંક કરવાની જે અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહી છે। જો 1 જાન્યુઆરી સુધીમાં જો તમે પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો પાન કાર્ડ નંબર ઇનએક્ટિવ થઈ જશે, જેના કારણે બેન્કિંગ કામકાજ, આઈટીઆર રિફંડ તેમજ સરકારી યોજનાના લાભ અટકી જશે। બીજો મહત્વનો ફેરફાર છે યુપીઆઈ, સિમ અને મેસેજિંગના કડક નિયમો। તો ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકાર દ્વારા યુપીઆઈ પેમેન્ટ અને સિમ વેરિફિકેશનના નિયમો વધુ સખત બનાવી રહી છે। વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે નવા સુરક્ષા માપદંડો પણ અમલી બનશે। ત્રીજો મહત્વનો ફેરફાર છે મિત્રો 1 જાન્યુઆરી 2026થી થવા જઈ રહ્યો છે, તે છે બેન્કિંગને લગતો, જેમાં એફડી અને લોનના દરોમાં ફેરફાર। તો એસબીઆઈ, પીએનબી અને એચડીએફસી જેવી બેન્કોએ લોનના દરમાં ઘટાડો કર્યો છે, જેની અસર 1 જાન્યુઆરીથી દેખાશે। આ સાથે જ ફિક્સ ડિપોઝિટ એફડીના નવા વ્યાજ દરો પણ લાગુ થશે, જે રોકાણકારો માટે મહત્વના રહેશે। ચોથો મહત્વનો ફેરફાર 1 જાન્યુઆરી 2026થી જે લાગુ થવા જઈ રહ્યો છે તે છે એલપીજી સિલિન્ડરના ભાવ। તો દર મહિનાની પહેલી તારીખે જે ઓઇલ કંપનીઓ છે, તેલ કંપનીઓ, તેઓ દર મહિનાની પહેલી તારીખે ગેસના અને પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરે છે। 1 જાન્યુઆરીએ રસોઈ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરે કોમર્શિયલ સિલિન્ડરમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો 19 કિલોના સિલિન્ડરમાં। પાંચમો મહત્વનો ફેરફાર છે સીએનજી, પીએનજી અને એટીએફ એટલે કે જેટ ફ્યુઅલમાં વધારો ઘટાડો થઈ શકે છે। તો એલપીજીની સાથે સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે। વિમાનમાં વપરાતા ઈંધણ એટીએફના ભાવ પણ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ બદલાશે, જેની અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડી શકે છે। છઠ્ઠો મહત્વનો જે ફેરફાર થવા જઈ રહ્યો છે 1 જાન્યુઆરીથી, તે છે નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025। તો 1961ના જૂના કાયદાની જગ્યાએ નવો આવકવેરો કાયદો અમલી બનવાની પ્રક્રિયા શરૂ થશે। સરકાર જાન્યુઆરીમાં નવા સરળ આઈટીઆર ફોર્મ નોટિફાય કરી શકે છે, જે નાણાકીય વર્ષ 2026-27થી બજેટમાં લાગુ કરી શકાય છે। સાતમો સૌથી મહત્વનો ફેરફાર જે સરકારી કર્મચારીઓ માટે સોનાનો સૂરજ લઈને આવી રહ્યું છે, તે છે 8મું પગાર પંચ, એટલે કે હાલમાં જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો સાથે વિવિધ રાજ્ય સરકારોના કર્મચારી અને પેન્શનર્સો માટે જે 7મું પગાર પંચ અમલમાં છે, જેના અંતર્ગત કર્મચારીઓને પગાર અને વિવિધ ભથ્થાઓ, મોંઘવારી ભથ્થા સહિતના ચૂકવાઈ રહ્યા છે, તેનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે। 1 જાન્યુઆરી 2016થી લાગુ થયેલું 7મું પગાર પંચના 10 વર્ષ પૂર્ણ થતાં હવે 8મું પગાર પંચ જે છે તે 1 જાન્યુઆરી 2026થી કેન્દ્ર સરકારના 1.20 કરોડ કરતાં વધારે કર્મચારી અને પેન્શનર્સો માટે લાગુ થવા જઈ રહ્યું છે। તો તેને 1 જાન્યુઆરી 2026થી પ્રભાવી ગણાશે। ભલે તે સરકાર દ્વારા મોડું જાહેર કરાય, પરંતુ 1 જાન્યુઆરી 2026થી જે છે તે પ્રભાવી તારીખ ગણી અને કર્મચારીઓને પેન્શન અને પગારમાં મોટો ઉછાળો અને એરિયસ સહિતની રકમો આગામી સમયમાં ચૂકવાશે। એટલે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટો ફેરફાર લઈને આવી રહ્યું છે। 8મો નિયમ જે બદલાવા જઈ રહ્યો છે ફેરફાર, તે છે આ ખેડૂતો માટેના નવા નિયમો। તો
તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે યુનિક કિસાન આઈડી ફરજિયાત બની શકે છે. આ ઉપરાંત પાક વીમા યોજના હેઠળ જંગલી જાનવરો દ્વારા થતા નુકસાનની રિપોર્ટ 72 કલાકમાં કરશો તો પણ વીમામાં આવરી લેવાશે. અને સૌથી મહત્વની જે છે નવમો ફેરફાર તે છે વાહનોની કિંમતમાં વધારો. તો નવા વર્ષથી કાર ખરીદવી મોંઘી પડશે. કાર કંપનીઓએ વાહનોના ભાવમાં 3% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. આમ 1 જાન્યુઆરી 2026થી શરૂ થતું નવું વર્ષ જે બેન્કિંગ, ટેક્સ, સિમ કાર્ડ, ગેસના ભાવ સંબંધિત અનેક નિયમો બદલાવા જઈ રહ્યું છે. તદુપરાંત સરકારી કર્મચારીઓ માટે જે છે તે નવો સોનાનો સૂરજ લઈને આ નવું વર્ષ આવી રહ્યું છે, કારણ કે તેમના માટે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ જે છે તે લાગુ થશે અને તેમના પગાર અને પેન્શનમાં મસ્ત મોટો વધારો થશે. આવામાં આ નવું વર્ષ ચોક્કસથી કર્મચારીઓ તેમજ આમ જનતા માટે ખાસ બની રહેશે. જય હિન્દ. અસ્તુ.